Hello students, in last lecture we have seen cos integral formula for the derivative and we have completed two examples related it. What is the cos integral formula for the derivative? Now to find the integration of function f of z upon z minus z0 raised to n plus 1 dz. So answer of this integration is 2 pi I upon n factorial f raised to n z0. તો મિત્રો જ્યારે આપણને ફંક્શન એફ ઓફ ઝેડ એનાલિટિક ફંક્શન હોય અને આપણું પોઈન્ટ z0 એક કંટ્રોલની અંદર બિલોંગ કરતું હોય ત્યારે ફંક્શન એફ ઓફ ઝેડનું ઓવર ધ કંટ્રોલ સી અને જ્યારે ડિનોમિનેટરમાં મિત્રો આપણી ટર્મ છે એનો પાવર n+1 હોય ત્યારે આ પ્રકારના ફંક્શનનું ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ થશે મિત્રો 2 pi I upon n factorial f raised to n z0 where n denote the number of the derivative, means order of the derivatives. So in this way we can find integration of a higher order denominators. So now we see the next examples. Now example number 3 say that find integration c. Function is we have given z square plus 3 upon z square into z minus 4 and we have given contour mod z is equal to 1. તો મિત્રો આપણને કંટ્રોર આપેલું છે એ સર્કલ આપેલું છે જેની રેડિયસ 1 છે. સો ધીસ ઇઝ અવર કંટ્રોર હુઝ વર્ટેસીસ આર 1 0 0 1 -1 0 એન્ડ 0 -1. હવે મિત્રો ડિનોમિનેટરમાં આપણે z0ની વાત કરી તો આપણી પાસે બે ટર્મ્સ આપેલી છે z સ્ક્વેર એન્ડ z minus 4. સો z minus z0 is equal to we write as the z minus 0 whole square. So in first term z square over z0 is the 0. તો જે ફર્સ્ટ ટર્મ આપેલ છે મિત્રો z સ્ક્વેર એમાં આપણા z0 થશે 0. તો એ ઓલરેડી આપણા કંટ્રોલની અંદર બિલોંગ કરે છે. ધીસ નથિંગ બટ અવર ઓરિજિન 0 0. તો ફર્સ્ટ કેસ છે મિત્રો z સ્ક્વેર એમાં આપણા z0 છે 0 જે આપણા કંટ્રોલની અંદર બિલોંગ કરે છે. બટ જે આપણી સેકન્ડ ટર્મ છે એમાં આપેલ છે z minus 4. તો એમાં મિત્રો આપણા z0 થશે 4. z0 is equal to 4 જે આપણા કંટ્રોલની અંદર બિલોંગ કરતા નથી. સો z is equal to 4 on the x axis. this is the point 4 0. તો મિત્રો આપણા જે પોઈન્ટ 4 0 છે એ આપણા કંટ્રોલની અંદર બિલોંગ કરતા નથી. તો આ મિત્રો z minus 4 છે એ આપણા ડિનોમિનેટરમાં કાઉન્ટ થશે અને મીન્સ એ કેમાં કાઉન્ટ થશે મિત્રો ફંક્શનમાં એડ થઈ જશે. જે રીતે આપણે કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલામાં જોયું મિત્રો જે પોઈન્ટ આપણા કંટ્રોલની અંદર બિલોંગ કરે છે એ ટર્મ ડિનોમિનેટરમાં રહે છે અને જ્યારે જે પોઈન્ટ આપણા કંટ્રોલની અંદર બિલોંગ નથી કરતી એ કેમાં એડ થઈ જાય છે ફંક્શનની અંદર એડ થઈ જાય છે. એ જ રીતે મિત્રો આપણા z minus 4 છે એ આપણા કંટ્રોલની અંદર બિલોંગ કરતા નથી તો કેમાં કાઉન્ટ થશે મિત્રો આપણા ફંક્શનની અંદર કાઉન્ટ થશે. દેટ મીન્સ આપણું ફંક્શન થશે એફ ઓફ ઝેડ એ કઈ રીતે રિપ્રેઝન્ટ થશે z square plus 3 upon z minus 4. Ready? So this is our function z square plus 3 upon z minus 4. So now we see the solution. So as here we mentioned z0 is equal to 0 belongs in our contour, but z minus 4 then z0 is equal to 4 not belongs in our contour. So now we rewrite our function. તો મિત્રો ફંક્શન કઈ રીતે લખાશે z સ્ક્વેર પ્લસ 3 અપોન z માઇનસ 4 છે કેવો કાઉન્ટ થશે કોણ ફંક્શનમાં કાઉન્ટ થશે મીન્સ z સ્ક્વેર પ્લસ 3 અપોન z માઇનસ 4 અને ડિનોમિનેટરમાં લખાશે z સ્ક્વેર. તો હવે મિત્રો આપણું જે ફંક્શન છે આપણું જે ફોર્મ છે બની ગયું છે f ઓફ z અપોન z માઇનસ z0. રેડી? સો હિયર વી એપ્લાય અવર કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા ફોર ધી ડેરિવેટિવ. આ મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીંયા z સ્ક્વેર છે મીન્સ આપણા n+1 બરાબર 2 છે તો nની વેલ્યુ થઈ જશે મિત્રો 1. આપણે કાલે ચર્ચા કરી એ પ્રમાણે આગળના લેક્ચરમાં જે કાંઈ પાવર હોય એના કરતાં એક ઓછા કરવાથી આપણને nની વેલ્યુ મળી જશે. સો હિયર વી રાઇટ અવર ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન c z સ્ક્વેર પ્લસ 3 upon z minus 4 upon z square dz is equal to 2 pi upon n factorial but our n is equal to 1. So upon 1 factorial into f raised to n z0 but our n is the 1 so f dash z0 or you can also write f1 z0. So our z0 is nothing but the 0 so we write as the 2 pi I into f dash 0. Now this called the equation number 1 and now we find the value of f dash 0. હવે મિત્રો આપણે f dash 0ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ધેટ મીન્સ આપણું જે ફંક્શન આપેલું છે એનું ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ મેળવવાનું થશે. So our function is fz is equal to z square plus 3 upon z minus 4. આનો મિત્રો આપણે ડેરિવેટિવ કરી
સો z -4 એઝ ઇટ ઇઝ, z² + 3નું થશે 2z માઇનસ z² + 3 એઝ ઇટ ઇઝ, અને z -4નું થશે 1, ડિનોમિનેટરમાં z -4 હોલ સ્ક્વેર. હવે મિત્રો અહીં સિમ્પ્લિફિકેશન આપેલ નથી, આપણે ડાયરેક્ટ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરેલ છે. નાઉ ટુ ફાઇન્ડ ધ વેલ્યુ f'0, દેટ મીન્સ આપણું જે ફંક્શન મળ્યું છે મિત્રો એમાં z બરાબર 0 સબસ્ટિટ્યુટ કરીશું, અથવા તો z રિપ્લેસ બાય z0 કરવાનું, ત્યારબાદ એમાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો તો પણ ચાલશે. તો આપણું જે મિત્રો ફંક્શન છે એમાં આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે f'0. સો f'0 ઇઝ ઇક્વલ ટુ, here we replace z by 0, so first term is the 0 into 0 - 4 minus here z² + 3, that means 0 + 3, ડિનોમિનેટરમાં 0 - 4 હોલ સ્ક્વેર. તો ફર્સ્ટ ટર્મ મિત્રો આખી 0 થઈ જશે, અહીંયા વધશે -3 અને છેદમાં 4² 16 થઈ જશે. સો વેલ્યુ ઓફ ધીસ ઇઝ ધી -3/16. So you can see here value of f'0 is nothing but the -3/16. Now we substitute this value in equation number 1. So integration is z² + 3/z² into z -4 dz is equal to 2 pi, અને આપણે વેલ્યુ મળી છે મિત્રો -3/16. So now here 2 8 is 16. So final answer is the -3 pi/8, which is the required answer of our integration. તો મિત્રો જ્યારે ડિનોમિનેટરમાં એક પોઈન્ટ આપણો કંટ્રોલની અંદર બિલોંગ કરતો હોય અને એક પોઈન્ટ કંટ્રોલની અંદર બિલોંગ ન કરતો હોય, ત્યારે જે પોઈન્ટ કંટ્રોલની અંદર બિલોંગ નથી કરતો મિત્રો એ આખી ટર્મ કેમાં કાઉન્ટ થશે? કોન્સ્ટન્ટની અંદર, ફંક્શનની અંદર એડ થઈ જશે. રેડી? તો આ કેસમાં આપણે z -4 છે એ કેમાં એડ થઈ જશે મિત્રો? ફંક્શનમાં એડ થઈ જશે. સો ફાઇનલી વી રેટ ઇઝ ધી z² + 3/z -4 ડિવાઈડ બાય z². તો આ મિત્રો આખે આખું આપણું ફંક્શન થઈ જશે. Now we see the next one. So complete example number 4 and 5th homework. Find integration c cos hyperbola z/z³ dz where our contour is mod z is equal to 1. આ પ્રકારનો એક્ઝામ્પલ મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 2 કર્યો છે એ જ રીતનો છે. અહીંયા આપણા z0 થશે 0, જે આપણા કંટ્રોલની અંદર ઓલરેડી બિલોંગ કરે છે, અને આપણું ફંક્શન થશે cos hyperbola z, અને n બરાબર થઈ જશે મિત્રો 2. સો 2 ટાઈમ્સ આપણા ફંક્શનનું ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનું થશે, ત્યારબાદ એમાં એ ફંક્શનની વેલ્યુ એટ અ પોઈન્ટ 0 આગળ ફાઇન્ડ કરવાનું રહેશે, એન્ડ જસ્ટ સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ ઇન અવર ફોર્મ્યુલા વી ગેટ ધી આન્સર. Similarly, complete the example number 5th in homework. Integration c z² + 1/z -1³ dz in our contour mod z is equal to 2. તો અહીંયા જોઈ શકો છો મિત્રો આપણા z0 છે 1, એને આપણા કંટ્રોલની અંદર બિલોંગ કરે છે, કારણ કે આપણું જે કંટ્રોલ છે એ 2 રેડિયસવાળું સર્કલ છે. રેડી? અને n બરાબર થઈ જશે મિત્રો 2, કારણ કે આપણી પાસે n + 1 = 3 છે. આપણું ફંક્શન છે z² + 1, આનું 2 ટાઈમ્સ ડેરિવેટિવ ફાઇન્ડ કરો અને ત્યારબાદ એની વેલ્યુ એટ અ પોઈન્ટ 1 આગળ ફાઇન્ડ કરો. So we get the answer. So complete example number 5th and 6th in homework. Now we see the next one, example number 6. What is the example number 6? If we have a given function g of z0 is equal to integration c, function is 4z² + z + 5/z -z0 dz, where our contour mod z is equal to 2. Then find the value g of 1, g of -1, g of I, g of -i, g'1, g of 3 and g of -3. તો આ મિત્રો આપણે આ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, અને આપણને ફંક્શન આપેલું છે g of z0. મિત્રો આપણે g of 1 ફાઇન્ડ કરવા છે, ધેટ મીન્સ આપણે આગળ g of z0નું ફંક્શન હોવું જોઈએ. તો આપણે આગળ મિત્રો ફંક્શન હોય તો એમાં z0 બરાબર 1 સબસ્ટિટ્યુટ કરવાથી આપણને વેલ્યુ મળશે g of 1ની. તો આ મિત્રો આપણને ફંક્શન આપેલું છે નહીં, ધેટ મીન્સ આપણે પહેલાં કોણ મેળવવાનું થશે? g of z0 ફંક્શન મેળવવાનું થશે. તો અહીં રાઇટ હેન્ડ સાઇડમાં મિત્રો આપણને ઇન્ટિગ્રેશન આપેલું છે. રેડી? સો લેટ્સ સી હાઉ ટુ ફાઇન્ડ ધી ફંક્શન. Now observe here, g of z0 is equal to integration c 4z² + z + 5/z -z0. આ મિત્રો જે z0 છે એ આપણા ઓલરેડી કંટ્રોલની અંદર બિલોંગ કરે છે, અને આપણું કંટ્રોલ છે મોડ z ઇઝ ઇક્વલ ટુ 2. તો આ મિત્રો આપણું ફંક્શન કોણ થશે? f of z બરાબર થશે 4z² + z + 5. હવે મિત્રો અહીં જોઈ શકો છો f' થશે 8z + 1 which is exist in c, that means આપણું ફંક્શન છે f of z એ કેવું છે? એનાલિટિક ફંક્શન છે. આ મિત્રો ડિનોમિનેટરમાં ખાલી પાવર 1 છે, તો આપણે કઈ ફોર્મ્યુલા એપ્લાય કરશું?
કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા એપ્લાય કરશું. તો કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા એપ્લાય કરવા માટે આપણી કન્ડિશન કઈ છે મિત્રો? ફંક્શન એફ ઓફ ઝેડ એનાલિટિક ફંક્શન હોવું જોઈએ અને Z0 કંટ્રોલ અંદર બિલોંગ કરતા હોવા જોઈએ. ધેન વી રાઇટ ધી ઇન્ટિગ્રેશન સી એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ Z0 dz બરાબર 2πi ઇન્ટુ એફ ઓફ Z0. રેડી? તો ડાયરેક્ટ મિત્રો આપણને આન્સર મળી જશે. તો અહીં આપણું ફંક્શન છે 4z² પ્લસ z પ્લસ વાય, એનું ડેરિવેટિવ થશે મિત્રો 8z પ્લસ 1. તો 8z પ્લસ 1 છે મિત્રો આખા કંટ્રોલની અંદર એક્ઝિસ્ટ થશે, કારણ કે આપણું સર્કલ છે, આપણું કંટ્રોલ છે એ સર્કલ છે વિથ ધ રેડિયસ 2 અને આપણું ફંક્શન મળ્યું છે 8z પ્લસ 1. તો 8z પ્લસ 1ની વેલ્યુ ફંક્શનના આપણું જે કંટ્રોલ છે એના દરેક પોઈન્ટ આગળ એક્ઝિસ્ટ થશે. ધેટ મીન્સ એફ ડી ઝેડ એક્ઝિસ્ટ. હવે મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે ફંક્શનનું ડેરિવેટિવ એક્ઝિસ્ટ થતું હોય ધેટ મીન્સ આપણું ફંક્શન એ આખા કંટ્રોલ અંદર કેવું હશે? એનાલિટિક ફંક્શન હશે. ધેટ મીન્સ અવર ફંક્શન એફ ઓફ ઝેડ બી એનાલિટિક ફંક્શન અને Z0 ઓલરેડી આપણા કંટ્રોલ અંદર બિલોંગ કરે છે. તો આપણે મિત્રો અહીં કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા એપ્લાય કરીશું. સો બાય કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા g ઓફ Z0 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સી 4z² પ્લસ z પ્લસ 5 અપોન z માઇનસ Z0 dz બરાબર આન્સર શું થશે મિત્રો? 2πi ઇન્ટુ એફ ઓફ Z0. રેડી? તો મિત્રો સામે જોઈ શકો છો અહીંયા કોણ છે? g ઓફ Z0. સો g ઓફ Z0 ઇઝ ઇક્વલ ટુ 2πi એઝ ઇટ ઇઝ અને એફ ઓફ Z0 તો આપણું ફંક્શન એફ ઓફ ઝેડ છે મિત્રો 4z² પ્લસ z પ્લસ 5. હવે એની વેલ્યુ ફાઇન્ડ કરવાનું છે એફ ઓફ Z0 આગળ, તો આપણું ફંક્શન થઈ જશે 4z02 પ્લસ Z0 પ્લસ 5. સો g ઓફ Z0 ને આપણને વેલ્યુ મળશે મિત્રો 2πi ઇન્ટુ F4z02 પ્લસ Z0 પ્લસ 5. હવે મિત્રો આપણને g ઓફ Z0નું ફંક્શન મળી ગયું છે. રેડી? હવે આમાં મિત્રો આપણે ફર્સ્ટ વેલ્યુ ફાઇન્ડ કરવાનું છે g ઓફ 1ની. તો અહીંયા Z0 બરાબર 1 સબસ્ટિટ્યુટ કરીશું, જેનાથી આપણને વેલ્યુ મળશે g ઓફ 1ની. સો g ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 2πi as it is, here Z0 replaced by 1, so 4 into 1 plus 1 plus 5, so we get the answer 2πi into 10, that means 20πi. તો આ જ રીતે મિત્રો આપણું ફંક્શન મળી ગયું છે 2πi into 4 Z02 plus Z0 plus 5. એમાં હવે વેલ્યુ ફાઇન્ડ કરીશું -1 આગળ. સો હિયર વી સબસ્ટિટ્યુટ ધ -1 at a place of Z0, so we get the answer g of -1 which is 16πi. Similarly here we find value of g of I and g of -i. હવે મિત્રો વેલ્યુ ફાઇન્ડ કરવાનું છે આપણે g'1ની. સો g'1 ફાઇન્ડ કરવો છે મિત્રો, તો આપણે આગળ g'(z0) હોવા જોઈએ. તો આપણું ફંક્શન આપેલું છે મિત્રો g of z. સો ધીસ અવર ફંક્શન g of z0. હવે મિત્રોનું ડેરિવેટિવ ફાઇન્ડ કરીએ તો શું થશે? 2πi એઝ ઇટ ઇઝ 4z0 સ્ક્વેરનું થઈ જશે 8z પ્લસ 1. તો આ મિત્રો આપણને મળી ગયા છે z'(z0). હવે આની વેલ્યુ મિત્રો આપણે z'1 આગળ ફાઇન્ડ કરવી છે. સો હિયર વી સબસ્ટિટ્યુટ ધ 1 at a place of Z0, so we get the answer of z'(z0). સિમ્પલી મિત્રો દરેક પોઈન્ટ આગળ આપણે ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરેલ છે, જે તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો, નથિંગ ન્યૂ. સો હિયર વી ફાઇન્ડ ધ g'1. ડેરિવેટિવ મિત્રો આપણે મળ્યું છે 2πi ઇન્ટુ 8z0 પ્લસ 1. તો એની અંદર મિત્રો Z0 રિપ્લેસ બાય 1 કરેલ છે. રેડી? સો 2πi as it is, 8 as it is, Z0 પ્લસ બાય 1, so 8 into 1 plus 1, so answer is the 18πi. લાસ્ટ વેલ્યુ છે મિત્રો આપણી g of 3 and g of -3, જે આપણા ફંક્શન અંદર પુટ કરવાથી આપણને મળી છે. સો ઇન ધીસ વે વી કેન સોલ્વ ધીસ ટાઈપ એક્ઝામ્પલ્સ. નાવ એક્ઝામ્પલ નંબર 7, કમ્પ્લીટ યોર સેલ્ફ. જે રીતે મિત્રો આપણે એક્ઝામ્પલ 6 કર્યો છે, એ રીતે એક્ઝામ્પલ નંબર 7 છે. ફાઇન્ડ ધ ફોલોઈંગ વેલ્યુ g of 0, g of 1, g of 2, g'1, g'-2, g of I and g of -i. તો અગેન મિત્રો આપણને કંટ્રોલ આપેલું છે મોડ z બરાબર 3. તો આપણું ફંક્શન થશે એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ z² પ્લસ 2z પ્લસ 5. એનું ડેરિવેટિવ થશે 2z પ્લસ 2, જે આખા કંટ્રોલ અંદર એનાલિટિક થશે, મીન્સ એક્ઝિસ્ટ થશે. દેટ મીન્સ ફંક્શન એફ ઓફ ઝેડ બી એનાલિટિક ફંક્શન એન અવર Z0 ઇઝ ઓલરેડી બિલોંગ્સ ઇન અવર contour. So here we apply our cos integral formula. તો એનાથી મિત્રો આપણને ફંક્શન g of z0 મળી જશે. ત્યારબાદ દરેક પોઈન્ટ આગળ એની વેલ્યુ ફાઇન્ડ કરવાની રહેશે. સો કમ્પ્લીટ એક્ઝામ્પલ નંબર 7 ઇન હોમવર્ક. Now we discuss next theorem. So this is the most important theorem in 3 marks. State and prove Cauchy inequality. તો મિત્રો ખૂબ જ અગત્યનો થિયરમ છે, 3 માર્કમાં દર વખતે પૂછે છે. સ્ટેટ એન્ડ પ્રૂવ Cauchy inequality. તો આ મિત્રો તમારે સ્ટેટમેન્ટ યાદ રાખવાનું રહેશે. સો હિયર વી સી વોટ ઇઝ ધી સ્ટેટમેન્ટ. If complex function f of z be
એનાલિટિક એવરીવેર ઇન ડી. તો મિત્રો આપણું જે ફંક્શન છે એ કોઈ કોમ્પ્લેક્સ પ્લેનની અંદર ડોમેઇન ડીની અંદર કેવું છે એનાલિટિક ફંક્શન છે એન્ડ Z0 બિલોંગ્સ ટુ કંટ્રોલ ડી એન્ડ Z0 બિલોંગ્સ ટુ ડી મીન્સ ઇન અવર ડોમેઇન and we have given the contour C is equal to mod Z minus Z0 is equal to R0. That means આજે મિત્રો આપણું ડોમેઇન છે એની અંદર આપણને કંટ્રોર આપેલું છે જેની રેડિયસ છે R0. So this is the radius R0 inside the domain D and modulus of function f of z less than equal to m. That means આપણું જે ફંક્શન f of z છે એનો મેક્સિમમ મોડ્યુલસ m થશે. Then prove that modulus of f raised to n z0 always less than equal to n factorial upon r0 raised to n into m. તો મિત્રો સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે કોઈ ફંક્શન f of z આ આપણું ડોમેન છે કોમ્પ્લેક્સ પ્લેનની અંદર રેડી એની અંદર મિત્રો આપણું કંટ્રોર આવેલો છે રેડિયસ r વાળું રેડિયસ r0 અને આપણું જે ફંક્શન f of z એનો મેક્સિમમ મોડ્યુલસ થાય છે m. સો લેસ ધેન ઇક્વલ ટુ m. સો સ્ટેટમેન્ટ એવું કહેવા માંગે છે ઇનઇક્વાલિટી કે આપણું જે ફંક્શન f of z છે એનું nth ઓર્ડરનું ડેરિવેટિવ એનો મિત્રો હંમેશા મોડ્યુલસ કેના કરતાં નાનો થશે n ફેક્ટોરિયલ અપોન r0 રેસ ટુ n ઇન્ટુ m. તો આ ઇનઇક્વાલિટી મિત્રો આપણે પ્રૂફ કરવાની રહેશે. મોડ્યુલસ ઓફ nth ઓર્ડર ડેરિવેટિવ ઓફ અવર ફંક્શન always less than equal to n factorial into m upon r0 raised to n. So here we see the proof of this theorem and theorem is very easy. આ મિત્રો આપણે cos integral formula use કરીશું. So here we see the proof. We have a function f of z be analytic function. આપણને મિત્રો જે ફંક્શન આપેલું છે એ કેવું આપેલું છે એનાલિટિક ફંક્શન આપેલું છે ઇન ધ ડોમેન ડી એન્ડ વી હેવ ગિવન ધ કંટ્રોર સી is nothing but the circle whose radius is r0 and whose center is the z0 inside the domain D. અને બીજી આપણને મિત્રો કન્ડિશન આપેલી છે આપણા ફંક્શનનો મોડ્યુલસ કેવો છે મેક્સિમમ m છે. સો હિયર વી એપ્લાય અવર કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા ફોર ધી ડેરિવેટિવ. તો આ મિત્રો ડાયરેક્ટ આપણે કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા ફોર ડેરિવેટિવ છે એપ્લાય કરી દઈશું. તો ફોર્મ્યુલા કે છે મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં ઓપ્ટેન કરેલ છે f રેઝ ટુ n z0 ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન 2πi. એકચ્યુઅલી આપણે ફોર્મ્યુલા મિત્રો આ રીતે લખીએ છીએ ઇન્ટિગ્રેશન સી f ઓફ z અપોન z માઇનસ z0 રેઝ ટુ n પ્લસ 1 dz ઇઝ ઇક્વલ ટુ 2πi અપોન n ફેક્ટોરિયલ f રેઝ ટુ n z0. હવે મિત્રો આપણે તમે ઇનઇક્વાલિટી એમ જોઈએ પ્રમાણે આપણે કેની વેલ્યુ જોઈએ છે f રેઝ ટુ n z0ની. સો f રેઝ ટુ n z0 બરાબર શું થઈ જશે મિત્રો આ ટર્મ છે મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. દેટ મીન્સ શું થઈ જશે n ફેક્ટોરિયલ અપોન 2πi ઇન્ટિગ્રેશન સી f ઓફ z અપોન z માઇનસ z0 રેઝ ટુ n પ્લસ 1 dz. તો આપણને મિત્રો વેલ્યુ મળશે f રેઝ ટુ n z0ની કઈ. સો f રેઝ ટુ n z0 ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન 2πi ઇન્ટિગ્રેશન સી fz અપોન z માઇનસ z0 રેઝ ટુ n પ્લસ 1 dz. હવે મિત્રો આપણે મોડ્યુલસ લેશું બંને સાઈડ કારણ કે આપણે પ્રૂફ શું કરવાનું છે મોડ્યુલસ ઓફ f રેઝ ટુ n z0 રેડી. સો નાવ હિયર વી ટેક મોડ્યુલસ બોથ ધી સાઈડ. સો મોડ્યુલસ ઓફ f રેઝ ટુ n z0 ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ આ જે મિત્રો મોડ્યુલસ છે એ આખા ટર્મ્સને લાગુ પડશે. સો મોડ્યુલસ ઓફ f રેઝ ટુ n z0 ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ ધીસ. હવે મિત્રો આપણે યુનિટ નંબર 4ની અંદર શરૂઆતમાં જ આપણે ઇનઇક્વાલિટી પ્રૂફ કરેલ છે રેડી. મોડ્યુલસ ઓફ ઇન્ટિગ્રેશન સી fz અપોન fz dz always less than equal to integration c modulus of f of z into modulus of the dz. તો આ ઇનઇક્વાલિટી મિત્રો આપણે યુનિટ નંબર 4ની શરૂઆતમાં પ્રૂફ કરેલ છે. સો હિયર વી યુઝ ધીસ ઇનઇક્વાલિટી. આખા ફંક્શનનો મોડ્યુલસ મિત્રો એ કેના કરતાં હંમેશા નાનો થશે ઇન્ટિગ્રેશન સી મોડ્યુલસ ઓફ f of z into modulus of the dz. સો હિયર વી એપ્લાય ધીસ ઇનઇક્વાલિટી. સો મોડ્યુલસ ઓફ f રેઝ ટુ n z0 ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ હોલ ફંક્શન always less than equal to આ મિત્રો મોડ્યુલસ લાગુ પડશે n ફેક્ટોરિયલ અપોન મોડ્યુલસ ઓફ ધી 2πi into integration c modulus of function f of z upon modulus of z minus z0 raised to n plus 1 into modulus of the dz. હવે n ફેક્ટોરિયલનો મોડ્યુલસ મિત્રો n ફેક્ટોરિયલ રહેશે ડિનોમિનેટરમાં 2π કોન્સ્ટન્ટ છે એઝ ઇટ ઇઝ
અને આપણે જાણીએ છીએ પ્રમાણે મિત્રો મોડ્યુલસ ઓફ આઈની વેલ્યુ થઈ જશે 1. વી ઓલરેડી ઓપ્ટેન મોડ્યુલસ ઓફ આઈ અલવાઇઝ ધી 1. તો આ મિત્રો મોડ્યુલસ ઓફ આઈ થઈ જશે 1. સો અહીં મિત્રો ડિનોમિનેટરમાં વધશે ખાલી 2π. સો હિયર વી રાઇટ અવર નેક્સ્ટ સ્ટેપ. મોડ્યુલસ ઓફ f રેઝ ટુ n z0 લેસ ધેન ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ 2πi. અહીં મિત્રો મોડ્યુલસ ડાયરેક્ટ લીધેલ છે. સો 2πi મોડ્યુલસ ઓફ 2πi ઇઝ નથિંગ બટ ધી 2π અને મોડ્યુલસ ઓફ i થઈ જશે 1. સો મોડ્યુલસ ઓફ 2πi ઇઝ નથિંગ બટ ધી 2π. ઇન્ટિગ્રેશન સી એઝ વી નો મોડ્યુલસ ઓફ f ઓફ z મિત્રો આપણને આપેલું છે જે ફંક્શન છે એનો મોડ્યુલસ હંમેશા કેવો છે અલવાઇઝ લેસ ધેન ઇક્વલ ટુ m. તો આ મિત્રો મોડ્યુલસ ઓફ f ઓફ z લખાશે m. ડિનોમિનેટરમાં મિત્રો મોડ z માઇનસ z0 આપણને આપેલા છે. z માઇનસ z0 આપણી પાસે છે r0 રેડી. તો મોડ્યુલસ ઓફ z માઇનસ z0 રેઝ ટુ n પ્લસ 1 થઈ જશે r0 રેઝ ટુ n પ્લસ 1. તો આની વેલ્યુ શું લખાશે મિત્રો મોડ્યુલસ ઓફ z માઇનસ z0 રેઝ ટુ n પ્લસ 1ની r0 રેઝ ટુ n પ્લસ 1. So here we substitute two value. Modulus of f of z is nothing but the m and modulus of z minus a0 raised to n plus 1 is nothing but the r0 raised to n plus 1 and modulus of dz as it is. So finally modulus of f raised to n z0 less than or equal to n factorial upon 2pi integration c m upon r0 raised to n plus 1 into modulus of the dz. આ મિત્રો ટર્મ આપણી કોન્સ્ટન્ટ છે. સો ટેક આઉટસાઇડ. સો મોડ્યુલસ ઓફ f raised to n z0 less than equal to n factorial upon 2pi m upon r0 raised to n plus 1 integration c modulus of the dz. આ મિત્રો આપણી કોણ થઈ જશે આર્ક લેન્થ થઈ જશે. and as we know arc length of the circle is the 2pi r and our radius is the r0. so this is nothing but our arc length. so modulus of integration c modulus of dz is nothing but the 2pi r0 because this is the arc length of our circle. So here we write the value of integration c modulus of dz is nothing but the 2pi r0. So here we just give the simplification. Modulus of f raised to n z0 less than equal to n factorial upon 2pi m upon r0 raised to n plus 1 and this the arc length value is the 2pi r0. તો મિત્રો અહીં 2pi કટ થઈ જશે. અહીં મિત્રો એક r કટ થઈ જશે રેડી. તો ફાઇનલી શું વધશે n factorial upon r0 raised to n into m. So hence our result is the proof. એ જ મિત્રો આપણે પ્રૂફ કરવાનું હતું. સો મોડ્યુલસ ઓફ ફંક્શન f raised to n z0 always less than equal to n factorial upon r0 raised to n into m. Now let us recall one more times. મિત્રો પ્રૂફ આપણે એ કરવાનું છે મોડ્યુલસ ઓફ f raised to n z0 લેસ ધેન ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન r0 raised to n into m. તો આ મિત્રો આપણે કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા ફોર ધ ડેરિવેટિવ એપ્લાય કરેલ છે રેડી. So we write the f raised to n z0 is equal to n factorial upon 2pi integration c fz upon z minus z0 raised to n plus 1 dz. Here we take modulus both the side. તો આ મિત્રો જે મોડ્યુલસ છે એ દરેક ટર્મ્સને સેપરેટલી લાગુ પડશે બટ કેવા રિલેશનમાં આવી જશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ રિલેશનમાં. સો f raised to modulus of f raised to n z0 less than equal to n factorial upon 2pi integration c. આ મિત્રો મોડ્યુલસ ઓફ i થઈ જશે 1 integration c modulus of fz upon modulus of z minus z0 raised to n plus 1 into modulus of the dz. આ મિત્રો modulus of f of z થઈ જશે m અને modulus of z minus z0 raised to n plus 1 થઈ જશે r0 raised to n plus 1 and modulus of dz as it is. So here we take constant term outside. So n factorial upon 2pi m upon r0 raised to n plus 1 integration c modulus of the dz and this is nothing but our length of the contour means arc length and as we know arc length of the circle is the 2pi r and our radius is the r0. So we write the arc length of this is the 2pi r0. So here we substitute the answer of this is the 2pi r0. So here 2pi cut and 1 r cut. So final answer is the less than equal to n factorial upon r0 raised to n into m. So hence our inequality is the proof. So keep in your mind this inequality and this inequality is the most important in examination point of view. So now today we stop here. In next lecture we will discuss remaining theorems. Thank you. Have a good day all of you.